આ વિડીયો પૂરો જુઓ અને જો આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલો તો સબસ્ક્રાઈબ કરો અને વિડીયો સારો લાગે તો લાઈક કરો અને શેર કરો. મોરબીની જાયન્ટ કંપની ઓરપેટ કે જેમાં 7,000 કરતાં વધુ બહેનો કામ કરે છે. આ કંપનીમાં રોજમદાર તરીકે બહેનોની કામ આપવા માટેની અરજી ફોર્મ બહાર પાડવામાં આવેલ છે. આ અરજી ફોર્મમાં જ્ઞાતિનું કોલમ લખેલ હતું, જેથી કંપનીના એમ્પ્લોય સાથે આપણે વાત કરી કે આમાં જ્ઞાતિનું કોલમ શું કામ લખવામાં આવે છે, તો એમણે ઠીક જવાબ આપ્યો, એમની જેટલી જાણકારી હતી એટલી, પણ પૂરતો સંતોષકારક જવાબ આપ્યો નથી. તો આ એનો એક ઓડિયો છે અને સાથે બહેનોને ખૂબ સારી તક છે આ કંપનીમાં કામ કરવા માટે, કારણ કે આ કંપનીમાં માત્ર બહેનો જ કામ કરતી હોય એવું જાણવા મળે છે. લગભગ 7,000 જેટલી બહેનો આ કંપનીમાં કામ કરે છે. તો આ પૂરો ઓડિયો સાંભળો અને બહેનોના કામમાં જો જોડાવવું હોય તો એ પણ જોડાઈ શકે છે. આ સાથે ફોર્મ પણ મૂકવામાં આવેલ છે. મારા છાપામાંથી એક અરજી પત્રક નીકળ્યું, બહેનો માટેની ભરતીનું અરજી પત્રક. હલો હલો હાલો હલો, આવે છે અવાજ મારો? હા બોલો. હા, ઓરપેટમાંથી બોલો છો? હા હું બાબરાથી પીએલ મારું બોલું છું, રિટાયર્ડ બોલો એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ. બોલો. મારા છાપામાંથી એક અરજી પત્રક નીકળ્યું, બહેનો માટેની ભરતી માટેનું અરજી પત્રક. તો એમાં ભરતી કરવાની છે ઓરપેટમાં. હા કઈ ટાઈપની બહેનો? ટેકનિકલી જ્ઞાન જોઈ કે કઈ ભણતરમાં કેવી રીતે હોય છે એમાં? એ તો ભાઈ છે ને, કેટલું ભણેલી છે? કોને આવવાનું છે? એસએસસી ભણેલી હોય, ઘણી બધી બહેનો હોય ને, એટલા માટે જ મારે છે. બરાબર ને? એ તો છે ને, જેવી રીતના એ ભણેલી હોય ને, ગ્રેજ્યુએટ કરેલી હોય ને, એવી રીતના એ છોકરીને રાખશે એમાં. બરાબર. અને પગાર કેટલો હશે? પગાર 35 છે ને, 435 પર ડે. પર ડે 435. રેવા જમવાની સગવડ સાથે? હા, ત્યાં જ છે હોસ્ટેલમાં. હોસ્ટેલ છે એમ ને? બરાબર છે. અને આમાં અરજી પત્રકમાં મેં વાંચ્યું ને, તો પૂરું નામ, જ્ઞાતિ, જન્મ તારીખ, ઊંચાઈ, કાયમી સરનામું આવું લખેલું છે ઉંમરનું. બરાબર. તો આ જ્ઞાતિનો મતલબ શું એમ મને ન સમજાણું જરાક. ઈ કઈ કાસ્ટની છે ઈ? હા, પણ એની જરૂર આમાં શું પડે એમ તમારી ભરતીમાં અથવા તો લાયકાતમાં? ખબર તો પડે ને ભાઈ આપણે કઈ કાસ્ટની છે ઈ. કાસ્ટથી શું ફરક પડે? મારું એમ તો ફરક તો ના પડે, પણ લખવું તો પડે ને. હવે ફોર્મમાં લખેલું છે તો. નહીં, તમારી કામગીરી છે એમાં કઈ જ્ઞાતિથી કઈ કામ લેવાય છે કે બીજી રીતે લેવાય? કઈ રીતે? પણ હવે ના, એવી જ્ઞાતિ પ્રમાણે કામ ના લેવાય. ઈ તો જેવી રીતના ગ્રેજ્યુએટ કરી લેવાય ને એવી રીતના એને કામ આપવાની હોય. પણ ઈ તો પહેલેથી ને જયારે કંપની બની છે ને તે દિવસનું જે એમાં ફોર્મમાં લખેલું આવે છે, તો હવે ઈ તો કઈ સુધારો કર્યા ન હોય અમારે તો. નહીં, પણ બેન તમારી કામગીરી છે એ તો લાયકાત આધારે કામગીરી હોય, અનુભવ આધારે કામગીરી હોય, એના આધારે પગાર આપવાનો હોય ને. તમે કહો છો વાત બરાબર જ્ઞાતિ આધારે છે. કઈ અનામત આપવાની હોય અથવા તેના વિશેષ કઈ સવલત આપવાની હોય તો જ્ઞાતિ લખી શકાય. બાકી તો જ્ઞાતિનો મિનિંગ શું એમ? આજે માની લો કે સરકારી ભરતી હોય તો એમાં એસસી એસટી ઓબીસી માટે અનામતની જોગવાઈ હોય, એટલે એમાં કાસ્ટ લખવી પડે, બરાબર. પણ હવે તમારી કામગીરી તો એવી કાંઈ છે નહીં કે એમાં જ્ઞાતિ લખો તો એને કાંઈ પ્રાયોરિટી આપવામાં આવતી હોય એવું કાંઈ છે આમ એસસી એસટી ઓબીસી માટે કાંઈ વિશેષ? પણ ભાઈ પહેલેથી જ ઉપરથી જેવી રીતના ફોર્મ છપાઈને આવે છે, તો હવે અમે શું કરીએ? અમને તો ખાલી કે એવી રીતના, અમે તો એના શું કે એમ્પ્લોય કહેવાય. બેન એવું હોય તો એમાં તમારે જે વહીવટી હોય એને એ સુધારો કરવાનું કહી શકાય કે ભાઈ આમાં જ્ઞાતિની આપણે જરૂર પડતી નથી તો શું કામ લખો છો એમ. આજે જ્ઞાતિ લખવાની જરૂર, જો જ્ઞાતિ આધારિત કાંઈ તમારી ભરતી થતી હોય તો લખવું પડે એમ ફરજિયાત. બાકી એના આધારે ભરતી ન થતી હોય તો જ્ઞાતિ લખવાની જરૂર નથી એમ. અને માની લો સરખા ના હોય ને, એ લોકો કંઈક વિચારીને જ રાખીએ છે ને, તો અમને તો ના ખબર હોય ભાઈ. વિચારીને તો કઈ રીતે? મને તો એમાં સમજાણું નહીં, એટલા માટે કે માની લો કે તમે કામ તો જે બહેનો કામ કરવા આવતી છે એની લાયકાત આધારે અથવા એના કામના અનુભવ આધારે પગાર આપતા હશે, બરાબર. અથવા તો ભરતી કરતા હશો તો ભરતીમાં એવો કઈ રેશિયો છે કે ભાઈ આ જ્ઞાતિના હોય તો એને રાખવાના? પીએફમાં નામ ચડે ને એવી રીતના લખવાની હોય. એટલે પીએફમાં મતલબ પીએફમાં કઈ એસસી એસટી ઓબીસી અથવા તો જનરલ કાસ્ટ ના હોય તો એને કઈ વિશેષ પીએફ આપવામાં આવતું હોય કે એવું કઈ હોય? એમાં કઈ તફાવત હોય કે આ જ્ઞાતિના હોય તો એને આટલું પીએફ આપવું જોઈએ એવું કઈ છે? એવું અમારે જરૂરી ના હોય. કહું તો ખરી ભાઈ, ઉપર છપાયેલા આવે, અમે ખાલી દેવા જ જાય. પણ છપાયેલ બેન, હું તમને એ કહું છું કે વહીવટી જે કામ સંભાળતા હોય એને પ્રશ્ન કરી છે ને ભાઈ આવો ફોન આવ્યો છે અને આપણે ખરેખર આ જ્ઞાતિનો કોઈ મિનિંગ નથી. જો કઈ વિશેષ સવલતો અપાતી હોય તો જ્ઞાતિ લખાય એમ. આમાં કોઈ સવલત જ અપાતી ન હોય વિશેષ
તો જ્ઞાતિ લખવાની જરૂર નથી. જ્ઞાતિથી શું થાય કે અંદરો અંદર પેલું થાય ને એમ કે ભાઈ આ જ્ઞાતિને આ જ્ઞાતિના છે એમ, બરાબર. હોસ્ટેલમાં રહેતા હોય તો એ રીતે એકબીજા જ્ઞાતિવાદ થાય થોડોક, બરાબર. કોઈ શેડ્યુલ કાસ્ટમાંથી હોય, કોઈ હા ભાઈ, ઓબીસી તમારે મોકલવાની હોય ને તો જાણ કરજો અમને, બાકી છોકરીને મોકલી દેજો. નહીં પણ એ તો મોકલશું જ આપણે, એમાં કોઈ સવાલ નથી. મારી એક તો બધા પ્રકારના બહેનો છે, એક સંસ્થા કહું છું એટલે, તો મારે એને મોકલવા હોય તો આ જ્ઞાતિ લખવાની આવે ત્યાં પછી છોકરો બહેનો છોકરીઓ સાંભળો, એ તમે છોકરીને જ મોકલજો, કેમ કે ઈ તમે ફોર્મ લખતો તો એ ફોર્મ થી કઈ નહીં થાય, કેમ કે છોકરી પોતાને રૂબરૂ અહીંયા હે ને ઇન્ટરવ્યુ દેવા આવવું પડશે એને. તો 100% મોકલશું ત્યાં, પણ એને સંકોચ ક્યાં થાય કે માનો કે તમે હોસ્ટેલમાં અલગ અલગ રાખતા છો, એવું કઈ એવી સુવિધા થાય કે જ્ઞાતિ વાઇઝ અલગ અલગ હોસ્ટેલ હોય એવું? એ ના ભાઈ, એવું કાંઈ નથી, અમે અલગ અલગ કાંઈ રાખતા નથી એને. હા, તો પછી તો જ્ઞાતિ લખવાનું મિનિંગ મારી દ્રષ્ટિએ આમાં જ્ઞાતિ લખવાનું મિનિંગ નથી કાંઈ એમ. એ જે છોકરીને તમારે અહીંયા મોકલવી હોય ને એ છોકરીને તમે મોકલી દેજો, અમે ફોર્મ ભરાવી દઈશું. હા, નહીં પણ આ મારું તો આ ફોર્મ સાથેની જ વાત કરે કે ફોર્મમાં તમે જ્ઞાતિ લખી જાય તો ખરેખર જ્ઞાતિનો મિનિંગ શું એમ એ જાણવું હતું મારે તો એમ, બરાબર ને? એટલા એ તો માટે અમે ક્યારે પૂછ્યું નથી, અમને તો ખાલી ફોર્મ આવે અમે ખાલી ફિલઅપ કરીને દઈ દઈએ. તમે તો ખાલી વચ્ચેથી ઓલું કરી દો. પણ એવું લાગે તો તમે કહેજો કે આવો એક ફોન આવ્યો તો મારો નંબર છે તમારે એક, તો એવું લાગે તો મને તમારા વહીવટી કોઈ અધિકારી હોય તમારા એની હારે મને વાત કરાવજો કે ભાઈ આવું આપણે લખ્યું છે ને એમાં એક ભાઈ આવો ફોન કર્યો હતો તો ખરેખર જ્ઞાતિ લખવી જરૂરી છે, ન જરૂરી હોય તો કંઈ વાંધો નહીં, તો એમાં ડેશ કરી દઈએ એમ બિનજરૂરી હોય તો. અને એ છોકરીને ભાઈ તમારે મોકલવાની તો ફોર્મ ત્યાંથી ભરવાની જરૂર નથી, છોકરીને અહીંયા જ મોકલજો રૂબરૂ, અમે ફોર્મ ભરા લેશું ને ઇન્ટરવ્યુ દેવડાવી દેશું અહીંયા. એમાંય કઈ વાંધો નથી. મારો વાંધો માત્ર જ્ઞાતિ નું કોલમ જે રહ્યું ને 2 નંબરનું એની સાથે છે કે એ હુકામ એમ, કારણ શું એમ? હા, એ તમે કહો છો વાત બરાબર છે, પણ ઉપરથી જેવી રીતના આવે તમે શું કરીએ એમ? નહીં એટલે તમે તમારી ઉપરથી જે આવે છે એને તમે હું જે પ્રશ્ન કરું છું, હા, અથવા તો તમે એની હારે વાત કરાવવા માંગતા હો તો મને નંબર આપો તો એમની સાથે પણ વાત કરું ને. ના અમે વાત કરી લઈશું. તો વાત કરી પછી હું પાછો ફોન કરું આપને કે ન કરું? હેલો, પણ તમારે કોને મોકલવાની છે એ કહો ને. બેન, મારે મોકલવાની 2 નંબરની વાત છે. 1 નંબરની વાત હું કરું છું કે આમાં જ્ઞાતિ મને ફોર્મ તો ભાઈ બધા છપાઈ જ ગયા હોય એવી રીતના ઉપરથી એવી રીતના ઓર્ડર આપ્યો હોય તો એટલા કેટલાય ફોર્મ હોય. વાત સાચી છે, પણ જ્ઞાતિ લખવાનું કારણ શું? અમે એને જાણ કરી દઈશું, જે અમારી ઉપર હશે ને એને હું જાણ કરી દઈશ, એટલે એ કરશે, સોલ્યુશન કરશે. નહીં, એમનો કઈ નંબર હોય તો મને નંબર આપો તો એમની સાથે વાત કરું. છે આપની પાસે નંબર ઉપલા તમારા અધિકારી જે કઈ હોય એનો? 1 મિનિટ. હા. હાલો. એ ભાઈ, એ તો કાસ્ટ તો કઈ કાસ્ટ એ તમે લખી હતી અને એ તો જાતિ એટલે દેવું જરૂરી થોડું છે? નહીં, પણ તમે લખ્યું છે તો લખવું જ પડશે કોઈ પણ. જ્ઞાતિ તો ગમે તે અમે રાખી છે, આપણે કોઈ બી જગ્યાએ ગમે તેમાં ઓલું કરવા જઈએ ઇન્ટરવ્યુ દેવા કે ગમે તે જગ્યાએ જાય તો ભાઈ એમાં જાતિ તો હોય જ. એ જાતિ એટલા માટે હોય છે કે એમાં અલગ અલગ કેટેગરી હોય, SC ST OBC ના અનામત આપવાની હોય એટલે આમાં પણ એવું જ આવે. અમારે અહીંયા કઈ પણ પ્રોબ્લેમ થાય ગમે ત્યારે PF માં અકસ્માત ના તે ગમે ત્યારે જાતિ બધું એમાં ઉપરથી જોવામાં આવે એટલે જ અમે નાખતા હોય ને. એનું પાછળ કઈક રીઝન તો હોય જ ને. રીઝન એટલે એ રીઝન મેં જે ફોન કર્યો છે આપને અત્યારે ન થાય, પણ અમારે PF માં અને ગમે ત્યારે એવી કઈક લાગે બાગે કોઈ છોકરીને મશીનમાં ત્યારે એના માટે ઇન્સ્યોરન્સ નું એવું ફોર્મ ભરે ત્યારે એમાં જાતિ જરૂરી હોય છે. તો એમાં જાતિ આધારિત ઇન્સ્યોરન્સ આપવામાં આવતો હોય છે? હા, જાતિ આધારિત હોય એટલે એને એ પ્રમાણે અનુસૂચિત જનજાતિને હોય તો એને આવે વધારે. એને અલગથી કઈક વધારે લાભ મળતો હશે? હા, ઉપરથી પહેલેથી જ છે જ રૂલ, એટલે અમે નાખીએ. ના, કાંઈ વાંધો નહીં. જો વિશેષ તમે જાણતા હો તો મને કહેજો. બાકી વધારે ઇન્સ્યોરન્સ આપવામાં આવતો હોય કે વધારે કોઈ સવલત આપવામાં આવતી હોય અમુક જ્ઞાતિઓને તો તમે લખતા હોય એ બરાબર છે. હું કાંઈ ના તમે વિરોધ નથી કરતો. હા, બાકી અમારા જે સર હોય એની હારે તમે એવી રીતે વાત ના કરી શકો, કે જે અમારું હોય જનરલ મેનેજર એવી રીતે વાત કરી નહીં તમારી જોડે અત્યારે. અને આ તો જનરલ તમે જાહેરાત આપી છે. અમે જનરલ જ્યારથી પહેલેથી આવી છે ત્યારથી એવું છે એટલે અમે ફોર્મમાં દર્શાવી છે. નહીં, પણ એ ફોર્મમાં દર્શાવો છો. જો માની લો કે તમને એમાં કઈ વિશેષ લાભ આપતા હો. હા, એ એવી રીતે આવે જ છે, પણ માની લો બાય મિસ્ટેક ઉપરથી આવ્યું આવતું હોય તો કાઢી પણ નાખવું જોઈએ. મારું તો એટલો સવાલ છે કે તો જ્ઞાતિની. ના, તમારી વાત સાચી, પણ અમારે છે ને આગળ જતા એ લોકોને કઈક ઇન્સ્યોરન્સમાં ને એમાં એવી રીતે નખ દર્શાવવાનું આવે છે એટલે અમે પહેલેથી લખી જ છે.
હા તો કાંઈ વાંધો નહીં. હું હજી બેન જો તપાસ કરીશ. ખ્યાલ આવી ગયો. હું કામ કે એક સોશિયલ એક્ટિવિટી કરતો હોઉં તો મને આ ધ્યાન ઉપર આવ્યું છે, એટલા માટે તમને ફોન કર્યો છે મેં આપને. બરાબર ને? કાંઈ વિશેષ લાભ આપતા હો તો આપણને કાંઈ વાંધો નથી કે અમુક જ્ઞાતિઓને વિશેષ લાભ આપતા હો તો જ્ઞાતિ લગતા હોય બરાબર. બાકી જ્ઞાતિ જાહેર કરી અને તમે લેતા હો તો એક ખરાબ બાબત ગણાય મારી દ્રષ્ટિએ. હા એ વાત સાચી તમારી, પણ એવી રીતે તો એવા મતલબ હાટું રાખતા ને અહીંયા અમારે કેટલી 2000 બહેનો કામ કરે ભાઈ. હા વાત સાચી છે, પણ આજે ફોર્મ ભરતી ટાઈમે જ તમે જ્ઞાતિ જાહેર હોસ્ટેલમાં કરી એટલી બહેનો નાઇટમાં કામ એટલી કરે, દિવસમાં એટલી કરે, તો એમને તો કોઈ ન આવતી હોય ને એવું કઈ અમે ખરાબ કરતા કોઈ હોય. વાંધો નથી. તમે તો જનરલ બધી જ્ઞાતિઓને લેતા હો, પણ જયારે જાહેર બધાને ટોટલ અમે લઈએ જ છીએ. એવું નથી કે આ કાસ્ટ હોય તો એને નથી લેતા, ના કાસ્ટ હોય તો એને નથી દેતા. પણ તો આમાં લખવાની જરૂર હું મારું કહેવાનો મતલબ જ આટલો છે કે તમે આમાં લખો છો એનું કારણ શું એમ કે તમે બધી જ્ઞાતિઓને હા છતાં અમારા સર હારે વાત કરી જોઈશું. હા તો તમે વાત કરી. આપનું નામ શું બેન? રિદ્ધિબેન. આ એવું લાગે તો વાત કરી અને મારો નંબર આપની પાસે આવી જ ગયો છે તો આ નંબર ઉપર મને હા ઓકે હાલો અમે વાત કરી જઈશું. બરાબર ને? હા કાંઈ વાંધો ભલે ઓકે. આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવી ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને બધા વિડીયો તમને જોવા મળશે.